શિક્ષણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયાના અધ્યક્ષ સ્થાને પીબી સવાણી યુનિવર્સિટી ધામડોદ કોસંબા અને લાઈફ મોલ્ડિંગ એકેડેમીઝના સંયુક્ત ઉપક્રમે પીપી સવાણી યુનિવર્સિટી ખાતે આગામી તારીખ 5મી સપ્ટેમ્બર શિક્ષક દિનના ઉપલક્ષ્યમાં આયોજિત ત્રિવિધ કાર્યક્રમમાં સુરત, ભરૂચ, અંકલેશ્વરની પ્રાથમિક માધ્યમિક શાળાઓના 156 શાળાના આચાર્યશ્રીઓનું અભિવાદન કરવામાં આવ્યું હતું। લાઈફ મોલ્ડિંગ એકેડેમી દ્વારા વિદ્યાર્થીઓ, શિક્ષકો, આચાર્યોના ઘડતર થકી રાષ્ટ્ર નિર્માણ વિષય પર આચાર્યોને પ્રશિક્ષણ અપાયું હતું। આ પ્રસંગે શિક્ષણ રાજ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે અપેક્ષા, ઈચ્છા અને તૃપ્તિ વચ્ચેના અંતરને સમજણ આપે એ શિક્ષક છે। સમયક વ્યાયામની સાથે વિચારોનું સીધું જોડાણ છે। વાસ્તવિક જીવનમાં સિદ્ધાંત ઘટની સાથે તેનું અનુસરણ કરવું અતિ આવશ્યક હોય છે। મુંડક ઉપનિષદનો સંસ્કૃત મંત્ર સત્યમેવ જયતે, સત્યનો હંમેશા વિજય થાય છે ને અનુસરી પ્રાચીન કાળથી જ ભારતીય ઉપખંડમાં સત્યનો મોટો મહિમા રહ્યો છે એમ જણાવી મંત્રીશ્રીએ કહ્યું હતું કે દરરોજ શાળામાં ગીતાના એક શ્લોકનું અધ્યયન થાય તે જરૂરી છે। સાંપ્રત સમયમાં યોગ દિવસની માફક ગીતા ડેની ઉજવણી થશે એ દિવસો દૂર નથી। શ્રીમદ ભાગવત ગીતાના પ્રથમ શ્લોકનું વર્ણન કરતા તેમણે કહ્યું હતું કે શિક્ષકો, ગુરુજનો દ્રઢ સંકલ્પ અને શિક્ષા કર્મ દ્વારા વ્યક્તિને મહાન બનાવે છે। દ્રષ્ટિ અને વાણીનું તપ હંમેશા શ્રેષ્ઠ હોય છે। શિક્ષક ક્યારે વ્યસની, દુર્ગુણી કે અવ્યવહારુ પણ હોવો ન જોઈએ, કારણ કે સમાજ અને કુમળું માનસ ધરાવતા બાળકો શિક્ષકોમાંથી પ્રેરણા મેળવતા હોય છે અને શીખતા હોય છે। પૂર્વ શિક્ષણ મંત્રી શ્રી નાનુભાઈ વાનાણીએ જણાવ્યું હતું કે શિક્ષક ક્યારેય સામાન્ય હોતા નથી। બાળ ઘડતરથી સમાજના ઘડતરમાં શિક્ષકની અસાધારણ ભૂમિકા છે। મનુષ્ય એ સામાજિક પ્રાણી છે એવું કહેવાય છે। વાસ્તવિક દ્રષ્ટિએ જોઈએ તો અન્ય કોઈ પ્રાણીની જેમ મનુષ્ય પણ એક પ્રાકૃતિક પ્રાણી જ છે। સમાજમાં સંસ્કાર અને સંસ્કારી વ્યક્તિનું અનુસરણ થાય છે, ત્યારે બાળકને નાનપણથી જ સંસ્કાર અપાતું સાર્થક શિક્ષણ મળે તે અતિ આવશ્યક છે। નોંધનીય છે કે રાજ્ય સરકાર દ્વારા નવી શિક્ષણ નીતિ અંતર્ગત નવા શૈક્ષણિક સત્ર જૂન 2024થી રાજ્યભરની શાળાઓમાં ધોરણ 6 થી 12ના અભ્યાસક્રમમાં ભગવદ્ ગીતાના પાઠનો સમાવેશ કરાયો છે। આ પગલાંને બિરદાવી ભરૂચ, અંકલેશ્વર અને સુરતની 156 શાળાના આચાર્યોએ સમર્થન આપતા તેમને સન્માનિત કરાયા હતા। આ પ્રસંગે પીપી સવાણી સંસ્થાના ચેરમેન વલ્લભભાઈ સવાણી, યુનિવર્સિટી પ્રોફેસર વાઇસ ચાન્સલર ડોક્ટર પરાગ સંઘાણી, લાઈફ મોલ્ડિંગ એકેડેમી ડોક્ટર સંજય દુંગરાણી, લાઈફ કોચ ભાવેશ પરમાર, ભરૂચ, અંકલેશ્વર અને સુરતના પ્રાથમિક માધ્યમિક શાળાના આચાર્યો ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરત।